Hi friends, welcome. Good morning. Myself Vipul Patel on behalf of Merchant Engineering College Electrical Department. ઓકે, આપણે પાંચમા સેમિસ્ટરનો જે તમારો સબ્જેક્ટ છે ડિઝાસ્ટર મેનેજમેન્ટ એના લગભગ લાસ્ટ થોડા લેક્ચરો બાકી રહેશે. બાકી તમારું ટર્મ એન્ડિંગ આવી ગયું છે 6 તારીખે. એના પછી દિવાળી વેકેશન પછી મે બી જીટીયુ એમસીક્યુ ટાઈપ અથવા થિયરિટિકલ ટાઈપ એક્ઝામ લઈ શકે છે. ઓકે, તો તમે આના માટે એમસીક્યુ તમને આપેલા બી છે. એ સિવાય બી ઓનલાઈન તમે આખું ડિઝાસ્ટર મેનેજમેન્ટ સબ્જેક્ટ જોશો તો એના એમસીક્યુ મળી રહેશે. બરાબર, એમાં તમે જે આપણા ટોપિકો આપે છે એના રિલેટેડ જ એમસીક્યુ જોજો, કારણ કે ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક વાઇડ ટોપિક છે, બહુ મોટો એરિયા છે. એટલે આખો ભણવા જશો તો બહુ વાર લાગશે. એટલે તમારે એ નહીં, પણ જે આપણા 5 ટોપિકો ચેપ્ટરો આપેલા છે સિલેબસમાં એના રિલેટેડ જ બીજા એમસીક્યુ રિફર કરી શકો છો. ઓકે, તો આજે આપણે જે પાંચમું ચેપ્ટર કન્ટિન્યુ હતું એપ્લિકેશન ઓફ એસએનટી સાયન્સ એન્ડ ટેકનોલોજી ફોર ડિઝાસ્ટર એન્ડ મિટિગેશન, એમાં અત્યાર સુધીના 2 લેક્ચરમાં જુદી જુદી ટેકનોલોજીઓ આપણે જોઈ ગયા. ઇન્ફોર્મેશન ટેકનોલોજી, કોમ્યુનિકેશન ટેકનોલોજી, સ્પેસ ટેકનોલોજી, રિમોટ સેન્સિંગ ટેકનોલોજી, પછી છેલ્લે જોયા જીઆઈએસ એટલે કે જિયોગ્રાફિકલ ઇન્ફોર્મેશન સિસ્ટમ, અને પછી બંનેના કમ્બાઈન કરીને. ઓકે, તો આજે એક નવી ટેકનોલોજી છે એના વિશે આપણે ભણવાનું છે. ટેકનોલોજી છે ગ્લોબલ પોઝિશનિંગ સિસ્ટમ. એનાથી સૌ કોઈ તમે વાકેફ હશો. જીપીએસ ટેકનોલોજી આપણે યુઝ કરતા હોઈએ છીએ આપણા મોબાઈલમાં, અથવા તો ગાડી હોય કે એમાં આખી ટ્રેકિંગ સિસ્ટમ છે, નેવિગેશન સિસ્ટમ છે, કે માપ અથવા નકશાનું તમે કોઈ બી ક્યાંય જગ્યાએ જવાનું હોય તો તમને ગૂગલ મેપ આપેલું હોય છે. ગૂગલ મેપમાં તમે તરત જ તમારા લોકેશનથી એનો પોઈન્ટ નાખી દો તો તમને રસ્તો બતાવી જાય. તો એ આખી એક જીપીએસ સિસ્ટમ છે. બરાબર, તો એ આખી જીપીએસ સિસ્ટમ નકશાની ને બધી સેટેલાઇટ થ્રુ તૈયાર કરવામાં આવવાને પછી લોન્ચ થાય છે એપ્લિકેશન વાઇબર. તો આ આખી સિસ્ટમ આપણા ડિઝાસ્ટરમાં કઈ રીતે યુટિલાઇઝ થઈ શકે છે, એના એપ્લિકેશન શું છે, એના એડવાન્ટેજ શું છે, એ આપણે જોઈશું. The Global Positioning System (GPS) serves as a facilitating technology in addressing this need by helping the user at any point on near the Earth's surface to obtain instantaneously three-dimension coordination location. એટલે છે કે યુઝરને કોઈ બી અર્થ સરફેસ ઉપરની ડિસ્ટન્સ જોવું હોય, આખું જીપીએસ એ વર્લ્ડ વાઇડ હોય છે. અહીંથી તમે બીજા કોઈ કન્ટ્રીનું બી લોકેશન નાખો તો બી એ બતાવતું હોય છે કે એમાં 3 ટાઈપના જુદા જુદા રૂટ બાય વોકિંગ ડિસ્ટન્સ, કાર, બસ, કે બહારનું કન્ટ્રી હોય તો એનું એરોપ્લેન થ્રુ એ કેટલું ડિસ્ટન્સ થાય છે. એ આખી એક 3 ડાયમેન્શનલ સિસ્ટમ હોય છે, તમે જોયેલી જ હશે. જોઈએ, મેજર એપ્લિકેશન ઓફ જીપીએસ ઇન્ક્લુડ pinpointing the location of damaged site and flood plains. એટલે કે જે જીપીએસ સિસ્ટમ તમે નાખેલી હોય તો તે ડેમેજ કેટલું થયું છે એ આપણે એ પોઈન્ટ ઉપરથી જોઈ શકીએ છીએ. કોઈ જગ્યાએ તમારું ડિઝાસ્ટર આવી ગયું હોય તો જીપીએસ થ્રુ એમ તમે મેપિંગમાં જોઈ શકો છો કે આ જગ્યાએ કેટલું ડિઝાસ્ટર હોય છે. Playing an increasing prominent role in helping scientists to anticipate earthquake in earthquake prone એરિયા. કે અર્થક્વિક આવે તો એ વખતે જીપીએસનો શું રોલ છે એ તમે જોતા હોય છે કે જીપીએસ સિસ્ટમ થ્રુ તમે સમાચારમાં ને એમાં જે જગ્યાએ ભૂકંપનું કેન્દ્ર હોય તો એ આખા જીપીએસ થ્રુ સેન્ટરમાં આમ બાર રાઉન્ડ વલયો થઈને ઉપર નીચે થઈને બતાવતા હોય છે જે પોઈન્ટ ઉપરથી ભૂકંપ પ્રોડ્યુસ થયો હોય, એટલે ઉદ્ગમ બિંદુ હોય એનું. Meteorologist responsible for storm tracking and flood prediction also rely on GPS. સ્ટ્રોમ સિસ્ટમ અથવા ફ્લડ વખતે પણ જીપીએસનું કામ લાગે છે. GPS has an integral part of
modern emergency response system. GPS has the given managers and quantum leap forward in the efficient operation of their emergency response team. એટલે જીપીએસ થ્રુ આખી ઇમરજન્સી રિસ્પોન્સ ટીમને આપણે સચેત કરીને જીપીએસ દ્વારા બધું આખું મેપિંગ બતાવી શકીએ છીએ કે આ ઝોનમાં તમારે આ ફ્લડ આટલો ઇફેક્ટિવમાં કામ કરવાનું છે. Incorporation of GPS in mobile phones place an emergency location capability in the hand of everyday user. એટલે કે દરેક જણાના મોબાઈલમાં જીપીએસ આપણા હાથમાં જ આખી સિસ્ટમ છે જીપીએસની, બરાબર. જે ગૂગલ તમે કોઈ બી એન્ડ્રોઈડ મેપ મોબાઈલ ખરીદતા હોય છો તો એમાં મેપ કરીને એક એપ્લિકેશન આવે છે, એ આપણી જીપીએસ સિસ્ટમ જ છે. Satellite navigation and communication. Satellite are the only wireless communication infrastructure that are not susceptible to damage from disaster because the main equipment sending and receiving signal is located outside the earth atmosphere. એટલે શું કહેવાય છે કે પૃથ્વીનું જે વાતાવરણ છે એની બહાર ડિઝાસ્ટરનું સિગ્નલનું સેન્ડિંગ અને રિસીવિંગ થઈ શકતું નથી. એટલે સેટેલાઇટ થ્રુ આપણે કોમ્યુનિકેશન થઈ શકતા નથી અને ડિઝાસ્ટર નુકસાન થઈ શકે છે. ટુ કાઇન્ડ ઓફ સેટેલાઇટ કોમ્યુનિકેશન નેટવર્ક સપોર્ટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ એન્ડ ઇમરજન્સી રિસ્પોન્સ એક્ટિવિટી. ઓકે, જીઓ સ્ટેશનરી સેટેલાઇટ એટલે જીઓ અને લો અર્થ ઓર્બિટ એટલે કે પૃથ્વીની નીચેની જે ભ્રમણ કક્ષા હોય એમાં તમને નીચે કહે છે GEO એટલે જીઓ સ્ટેશનરી satellite are located at 36,000 kilometer and above the earth in a fixed position and provide service to country or region extended up to 1/3 of the global. એટલે શું કહે છે કે આ જીઓ સિસ્ટમ જો પૃથ્વી કરતાં 36,000 કિલોમીટર ઉપર હોય છે એ આખા દેશનો જીપીએસ કરી શકે છે અને 1/3 ઓફ ગ્લોબલ એટલે કે આખા ગ્લોબલની 1/3 ભાગમાં. LEO જેમ જીઓએ કીધું એ રીતે એલઈઓ જોયેલી. LEO સેટેલાઇટ ઓપરેટ ઇન ઓર્બિટ બિટવીન 780 કિલોમીટર એન્ડ 1500 કિલોમીટર પ્રોવાઈડ વોઇસ એન્ડ લો સ્પીડ ડેટા કોમ્યુનિકેશન. એટલે એલઈઓ શું કામ કરશે? 780થી 1500 કિલોમીટર જે પૃથ્વીના પેટાળથી અંતર થાય ત્યાં સુધી એનો ડેટા અને વોઇસ મેસેજનું કોમ્યુનિકેશન આપણને પ્રોવાઈડ કરી શકે છે. ઓકે, તો આપણે આમાં બે સિસ્ટમો જોઈ, જીઈઓ અને એલઈઓ. તો બંનેમાંથી એમસીક્યુ બી આવી શકે છે કે બંનેના કિલોમીટર હોય તો જીઈઓ હોય તો 36,000 અને એલઈઓ હોય તો 780થી 1500 કિલોમીટર. ઓકે, નીચે છે even before disaster strike, these networks are used in any country to provide seismic and flood sensing data of government agency. એટલે શું કહે છે કે આ સિસ્ટમની મદદથી આપણે સિસ્મિક અને ફ્લડ સેન્સિંગ ડેટા આપણને સરકાર પ્રોવાઈડ કરતી હોય છે. એટલે કે ફ્લડ નો કેટલો પ્રભાવ છે એ આ ટેકનોલોજીની મદદથી આપણે કામ કરી શકીએ છીએ, બરાબર. હવે આ ટેકનોલોજીમાં શું શું? આર્મેચર રેડિયો ટેકનોલોજી has earned its reputation as an instrument base used to communicate during disaster in area where other means of communication fail. એટલે શું કહેવાય છે? રેડિયો કોમ્યુનિકેશન ઘણી વખતે કોઈ એવા ડિઝાસ્ટર આવ્યા કે આપણે ટેલિફોન લાઈનો અથવા મોબાઈલ નેટવર્કો એ બધા બંધ થઈ ગયા હોય તો એ વખતે આ કોમ્યુનિકેશન સિસ્ટમ રેડિયો સિસ્ટમની મદદથી આપણે કોમ્યુનિકેશનને કન્ટિન્યુ કરી શકીએ છીએ. આર્મેચર રેડિયો ઓપરેટર પ્રોવાઈડ vital assistance to their communication and country during the disaster by providing reliable communication on voice mode about the status of
survivor as well as information on causality to disaster relief organization friend and રિલીફ એટલે તમને હાલ વાત કરી કે હેલ્પલાઇનો ચાલુ થતી હોય છે બરાબર. તો આખી આપણી બધી જુદી જુદી કોમ્યુનિકેશન સિસ્ટમો ફેલ થઈ ગઈ હતી કે લાસ્ટમાં આપણે ઉત્તરાખંડમાં બહુ ભયાનક પૂર જોયું હતું. એ વખતે બધી જ સિસ્ટમો આખી ફેલ થઈ ગઈ હતી. તો એ વખતે ઇમરજન્સીમાં રેડિયો સેટેલાઇટ થ્રુ આર્મેચર રેડિયો માં કંટ્રોલ લાઈનો ચાલુ કરવામાં આવી હતી. એ કંટ્રોલ લાઈનમાં 24 કલાક કંટ્રોલ લાઈન ચાલુ હોય અને અપ ટુ ડેટ તમને રેગ્યુલર એમાં માહિતી મળતી હોય છે કે જે એના મદદથી તમે ડિઝાસ્ટરમાં ફસાયેલા લોકોને બને એટલી રાહત પહોંચાડી શકતા હોય છે. એમના મિત્રોને સગા સંબંધીને માહિતી પહોંચાડી શકતા હોય છે. ધ આર્મેચર રેડિયો ઓપરેટર્સ લાયસન્સ ઇઝ કોલ્ડ HAM license and the license holder are referred to as a HAM operator. એટલે આ જે આખું લાયસન્સની સિસ્ટમ છે આર્મેચર રેડિયો એને HAM તરીકે ઓળખાય છે અને એ જે ઓપરેટ કરતો હોય એને HAM ઓપરેટર. એટલે તમારે ગવર્મેન્ટ એજન્સીઓ બી કામ કરતી હોય છે. કોઈ પ્રાઇવેટ એજન્સીને આવું રજિસ્ટ્રેશન કરાવવું હોય તો એ બી એ HAM લાયસન્સ લઈને એમના HAM ઓપરેટરો રાખી શકતા હોય કે જે વખતે આવું આવે તો એ સરકારને મદદરૂપ થઈ શકે. HAM is abbreviation of Hertz Armstrong and Marconi. Through it is also known as a home armature mechanic. એટલે HAM એ કોના નામ ઉપરથી જોઈએ? હર્ટ્ઝ આર્મેચર એન્ડ મેક્રોની, જેમને આ સિસ્ટમ ડેવલપ કરેલી છે અને એનું બીજું નામ છે હોમ આર્મેચર મિકેનિક. ઓકે, તો આ બી તમારો એક MCQનો ટોપિક થઈ જશે. વોટ ઇઝ ધ ફૂલ ફોર્મ ઓફ HAM? તો શું થશે? હર્ટ્ઝ આર્મસ્ટ્રોંગ એન્ડ મેક્રોની અને બીજું થશે હોમ આર્મેચર મિકેનિક. તો તમને MCQમાં બંને ઓપ્શન આપેલા હોય. ત્રીજામાં કહ્યું હોય બોથ એન્ડ A એન્ડ B અને ચોથામાં કહ્યું હોય નન ઓફ ધ એબો. તો આ આર્મેચર રેડિયો સિસ્ટમના આખી HAM તરીકે ડિફાઇન થાય છે. એનું બે ફૂલ ફોર્મ છે હર્ટ્ઝ આર્મસ્ટ્રોંગ મેક્રોની અને હોમ આર્મેચર મેક્રોની. ઓકે, તો આ લેક્ચરમાં આપણે આજે આટલું રાખીશું. નેક્સ્ટ લેક્ચરમાં આગળ બીજું કન્ટિન્યુ કરીશું.